હિંમતનગર ખાતે ભાજપ મહિલા મોરચાનું ભવ્ય નારી શક્તિ મહિલા સંમેલન યોજાયો હતો। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં ભાજપ મહિલા મોરચાનું ભવ્ય નારી શક્તિ મહિલા સંમેલન યોજાયો હતો અને નારી શક્તિ મહિલા સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી, જેમાં ભાજપ પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરવડા અને સાબરકાંઠા જિલ્લાના પૂર્વ પ્રભારી રેખાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને મહિલા સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય સહિત ભાજપના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા, જેમાં હિંમતનગર વિધાનસભામાં લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાને શુભેચ્છા પાઠવી હતી। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। વડાલી તાલુકાના વેડા ગામે એક પાર્સલ ખોલતાની સાથે બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત અને 3 દીકરીઓને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે વંજારાવાસમાં રહેતા પરિવારના ઘરે એક પાર્સલમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ હતું। આ પાર્સલ ખોલતાની સાથે જ ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો, જેમાં એક વ્યક્તિને ઘટના સ્થળે મોત થયું હતું। ત્યારબાદ 3 દીકરીઓ ઈજાગ્રસ્ત થઈ હતી, જેથી ઈજાગ્રસ્તોને પ્રથમ વડાલી CHC ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક દીકરીનું મોત થયું હતું। જોકે આ સમગ્ર બનાવની જાણ વડાલી પોલીસને થતા વડાલી પોલીસ અને ઈડર વિભાગ DYSP તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। જોકે બંને ઈજાગ્રસ્તને શરીરમાં બાહ્ય કણો બ્લાસ્ટના કારણે ઘૂસ્યા છે, સાથે જ આંખ વધુ ઈજાગ્રસ્ત થઈ હોવાના કારણે વધુ સારવાર આપવી જરૂરી બને એમ હોય બંને ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે રિફર કરવા પડે એમ હોય બંનેને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, પરંતુ છાતીના ભાગે એક્સરે કરતા છાતીના ભાગમાં પણ બાહ્ય કણો જોવા મળ્યા હતા। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ હિંમતનગર। આજે તારીખ 2/5 ગુરુવારના રોજ વડાલી CHC ખાતેથી 3 બાળકીઓ આપણે ત્યાં રિફર કરવામાં આવેલ હતી, જે પાર્સલ બ્લાસ્ટ અંતર્ગત વડાલી CHCથી હિંમતનગર સિવિલ ખાતે રિફર કરવામાં આવેલી હતી, લગભગ 1:30 વાગ્યાની આજુબાજુ। આ 3 બાળકીઓના નામ છે છાયાબેન જીતુભાઈ વણઝારા, જેમની ઉંમર 11 વર્ષની છે, શિલ્પાબેન વિપુલભાઈ વણઝારા, જેમની ઉંમર 14 વર્ષની છે, અને ભૂમિકાબેન વણઝારા। આ 3 દર્દીઓમાંથી ભૂમિકાબેનનું રસ્તામાં આવતા અવસાન થયેલ છે, જ્યારે અન્ય 2 દીકરીઓ છે એ સારવાર હેઠળ છે। અત્રેની હોસ્પિટલ ખાતેથી ઓપ્થેલ્મોલોજીસ્ટ અને સર્જરી વિભાગના નિષ્ણાતો દ્વારા તપાસ કરી અને CT સ્કેનની સલાહ કરેલ અને CT સ્કેનની અંદર અને એક્સરેમાં ટાઇની મેટલ ફોરેન બોડી જોવા મળેલ છે। એ આંખોની આજુબાજુ અને છાતીના અને પેટના ભાગે જોવા મળે છે। આમાંથી શિલ્પાબેન છે એમને છાતીના ભાગે, પેટની ભાગે તેમજ લંગ્સની અંદર પણ આ મેટાલિક જે ફોરેન બોડી છે એ જોવા મળેલ છે। વધુમાં બંને દીકરીઓની બંને આંખો સિવિયરલી ઇન્ટ્રાઓક્યુલર ઇન્જરી હોવાને કારણે અને લોહીના ભરાવાને કારણે એમને ફર્ધર મેનેજ માટે અમદાવાદ સિવિલ ખાતે આપણે મોકલવા રિફર કરેલ છે। સાહેબ, જે પ્રકારે આ જે મેટલ બોડી પાર્ટ્સ જે શરીરની અંદર ઘૂસ્યા છે તે શ્વાસનળી અંદરથી ઘૂસ્યા છે કે પછી સીધા બોડીથી ઇફેક્ટ થયા છે? ક્યાં આ દીકરીઓને અમદાવાદ કઈ હોસ્પિટલની અંદર રિફર કરવામાં આવશે? જે રીતે ન્યૂઝપેપર અથવા બ્લાસ્ટથી અમને ખબર પડે છે કે પ્રેશરથી બ્લાસ્ટ થયો છે, એટલે સીધા સ્કિન દ્વારા આ જે ફોરેન બોડી મેટલ છે એ શરીરમાં દાખલ થયું એવું જણાઈ રહ્યું છે પ્રાથમિક તપાસની દ્રષ્ટિએ। વધુમાં એમને આંખની જે છે એમાં સારવાર માટે કે એમનું વિઝન છે એ આપણે બચાવી શકીએ એ માટે એમને MNJ ઓપ્થેલ્મિક ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ ખાતે રિફર કરવામાં આવે છે। આ બ્લાસ્ટ દરમિયાન આ જે બાળકીઓ છે, બાળકીઓને શરીરના અન્ય કોઈ ભાગ પર બીજા કોઈ પ્રકારની ઇન્જરી જોવા મળી છે કે ના? આ જે કેસની અંદર 3 બાળકીઓ છે એમાં મોટાભાગની એમની ઇન્જરી ફેસ અને આંખો ઉપર જણી આવે છે અને છાતીના ભાગે છે। હિંમતનગર
હિંમતનગર શહેરના રામનગર સોસાયટીમાં નિવૃત્ત પોલીસ કર્મી અને તેમના પત્નીની હત્યા કરી લૂંટ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી. મરણ જનાર નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રવધૂએ સાસુ અને સસરાનું કાંસર કાઢી નાખવાનો તખતો ગળ્યો હતો. ગત 30 એપ્રિલના રોજ હિંમતનગર શહેરના રામનગર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા નિવૃત્ત પોલીસ કર્મી અને તેમના પત્નીની હત્યા કરી ઘરમાં લૂંટ કરવામાં આવી હતી, જેને લઈને પોલીસ દ્વારા અલગ અલગ 3 ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. 3 દિવસ સુધી પોલીસ દ્વારા તપાસ કરતા પોલીસે આરોપીઓ સુધી પહોંચવા પોલીસની સફળતા સાંપડી હતી. નિવૃત્ત પોલીસ કર્મી વિક્રમસિંહ ભાટી અને તેમના પત્ની મનહરબા ભાટીની હત્યા કરનાર બીજું કોઈ જ નહીં પરંતુ પરિવારના સભ્યો જ વિક્રમસિંહ ભાટી અને મનહરબા ભાટીની હત્યા કરી દેવામાં આવી હતી. ભર બપોરે ઘરમાં વિક્રમસિંહ ભાટી અને તેમની પત્નીની હત્યા કરી દેવામાં આવી હતી. સાથે જ 35 લાખ રૂપિયા રોકડ તેમજ 65 તોલા સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી. વિક્રમસિંહ ભાટીના દીકરાની પત્ની અને વિક્રમસિંહના પૌત્ર કે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર દ્વારા 10 લાખ રૂપિયામાં સોપારી આપી હત્યાને અંજામ આપ્યો હતો. જોકે પોલીસે અલગ અલગ 3 ટીમો બનાવી 3 આરોપી સહિત કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એમ કુલ 4 આરોપીની ધરપકડ કરી દેવામાં આવી છે. આ સાથે પોલીસે કુલ 30,30,000 તથા સોના દાગીના સહિત 83,85,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જોકે નિયમ અનુસાર સમય મર્યાદામાં 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુમાં વધુ દિવસ સુધીના રિમાન્ડની પોલીસ દ્વારા માંગ કરવામાં આવશે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામનગર સોસાયટીમાં 30 તારીખના રોજ દિવસ દરમિયાન 2 અજાણ્યા માણસો આવીને રિટાયર્ડ પોલીસ કર્મચારી તથા તેમની પત્નીનું ખૂન કરવામાં આવેલ. આ કામે પોલીસે જે તે સમયે જ સ્થળ ઉપર પહોંચીને સ્થળ કોર્ડન કરીને પોતાની કાયદાકીય કાર્યવાહી ચાલુ કરેલી અને એ કામે ફરિયાદ લેવામાં આવેલી. સ્થળ જોતા પોલીસને થોડું શંકા પ્રેરેવા લીડ્સ મળેલા. એ આધારે પોલીસે પૂછપરછ ચાલુ કરેલી. તો આ જે મરણ જનાર છે એમના પુત્રવધુ અલગ અલગ નિવેદનો, અલગ અલગ જવાબો આપતા હતા. એટલે એ આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસે વધુ તપાસ ચાલુ રાખેલી. અને એમાં જે પુત્રવધુ છે એ એક સમયે તૂટી ગયેલા અને એમણે જણાવેલું કે આ જે પણ મરણ ગયા છે એમાં એમનો રોલ છે. એ આધારે પૂછપરછ કરતા ખબર પડી કે આ બનાવ બન્યો છે. એટલે 3 અલગ અલગ ટીમો બનાવેલી. જે 3 ટીમોએ થઈને એક ટીમે જે આ મરણ જનાર બેન છે એમની પાસેથી જે થેલો લઈ ગયા હતા રોકડા રૂપિયા ભરેલો એ, અને એમના ચશ્મા એમાં હતા થેલામાં, અને એમનો સોનાનો દોરો હતો. એ એક ટીમ જે LCBના PSI DC પરમાર હતા એમણે આ જે આરોપી છે હેત અતુલકુમાર પટેલ એમને પકડ્યો ત્યારે મળી આવેલો. બીજી ટીમ અમારી જે TJ દેસાઈ સાહેબની હતી એ ડિવિઝન PSIની, એમણે અહીંયા જે જગ્યાએ બીજા પૈસાને એ મૂકેલા એ રિકવર કરેલા. એમાં 28,80,000 રોકડા હતા અને 34.760 ગ્રામ સોનું હતું. એ બીજી જગ્યાએથી થયું હતું. અને વધુ આ બેનની પૂછપરછ કરતાં ત્રીજી ટીમ અમારા જે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર છે એ આ ગુનામાં વપરાયેલું જે હથિયાર હતું એટલે કે ચાકુ એ તથા જે સોનાના દાગીના હતું એ રિકવર કરેલું. એમ કરીને કુલ 3 ટીમ થઈને 30,30,000 રોકડા અને 83,85,000 રૂપિયાનું સોનું રિકવર કરેલું છે. અને આ ગુનામાં હાલ સુધી કુલ 3 પુખ્ત વયના આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એને અટક કરવામાં આવેલ છે. કે વિપુલ છે બંને કોઈ અગાઉ ગુનામાં કોઈ સંડોવાયેલા ખરા? એ હજુ સુધી એની તપાસ થઈ નથી, પણ એ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ એની ચોક્કસપણે તપાસ થશે.
હત્યા કઈ રીતે કરવામાં આવી હતી અને આ જે પૈસા રોકડાથી ને સોનું ચાંદી હતું એ કઈ રીતે સંતાડ્યું હતું, ક્યાંથી મળ્યા? જે હત્યા છે એ આરોપી જે મરણ જનાર નિવૃત્ત કર્મચારી છે એમના ઉપર પહેલા હુમલો કરવામાં આવેલો ને એમના ગળામાં તીક્ષ્ણ ઘા મારવામાં આવેલો. ત્યારબાદ એટલે એ જ રૂમમાં એમના પત્ની હતા, ધર્મપત્ની, એમને પણ ગળાના ભાગે ઈજા કરીને એમની હત્યા કરવામાં આવેલી. સાબરકાંઠા બેઠકના ભાજપ ઉમેદવારના પ્રચારમાં અલ્પેશ ઠાકોર જોડાયા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ખાનગી પાર્ટી પ્લોટમાં સભા યોજાઈ હતી, જેમાં ઠાકોર સમાજની સભા સાબરકાંઠા બેઠકના ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયાના પ્રચાર અર્થે યોજાઈ હતી અને આ સભામાં 200 જેટલા ઠાકોર સમાજના લોકો હાજર રહ્યા હતા, જેમાં અલ્પેશ ઠાકોર સાબરકાંઠા બેઠકના ભાજપ ઉમેદવારના પ્રચારમાં જોડાયા હતા અને અલ્પેશ ઠાકોર દ્વારા શોભનાબેન બારૈયા માટે મત માંગવા આહ્વાન કર્યું હતું. સુરેશ થોરી સાથે નંદની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. વિધાનસભામાં શોભનાબેન બારૈયાને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે, ત્યારે એમના પ્રચાર માટે એની એક અપીલ કરવા માટે હું આજે સાબરકાંઠા છું. આજે અહીંયા ચારેક વિધાનસભાના મુખ્ય આગેવાનો, ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે 1-to-1 બેઠક કરી અને બધાને એક અપીલ કરી છે કે શોભનાબેનને નરેન્દ્ર મોદી સાહેબે તમારા ઉપર ભરોસો કરી અને ટિકિટ આપી છે તો વધારે વધારે મતદાન થાય અને તમામ પ્રકારનું મતદાન એ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં થાય એની એક અપીલ કરવા માટે આવ્યો છું. એથી મોડાસા અને બહાર જઈ રહ્યો છું, પરંતુ જે રીતે ગુજરાતમાં ફરી રહ્યો છું, આખું ગુજરાત ને આખો દેશ મોદીમય બન્યો છે. આખા ગુજરાત અને આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે લોકોએ નક્કી કર્યું છે. એટલે મને જે આશા છે કે આ વખતે ગુજરાત એ મતદારીનો રેકોર્ડ પણ તોડી નાખશે. હું એવું માનું છું કે ખૂબ મોટી બમ્પર મતદાન થશે અને એ પણ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં થશે. જે જોઈ રહ્યો છું કે લોકોમાં અનેરો ઉત્સાહ છે અને શોભનાબેન બારૈયાને કેટલી લીડ મળે છે એ જ સવાલ છે. એટલે ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારનો 5 લાખનો જે લક્ષ્યાંક છે, હું માનું છું કે સાબરકાંઠામાં એ લક્ષ્યાંકને પાર કરી દઈશું અમે.